નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 27 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો આવકવેરા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 24 જુલાઈના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. જે દેશમાં આવકવેરાની રજૂઆત 166મી વર્ષગાંઠ એટલે કે જન્મ જયંતિ છે. દર વર્ષે 24 જુલાઈના રોજ ઉજવવામાં આવતી છે આ દિવસ. અને આ દિવસ ભારતીય કર પ્રણાલી ઉત્ક્રાંતિ અને રાષ્ટ્રીય નિર્માતામાં મહત્વપૂર્ણ ભૂમિકા સ્વીકારે છે. થીમ ડિજિટલ પરિવર્તનની યાત્રા. અને 1857માં પ્રથમ સ્વાતંત્ર્યતા યુદ્ધને કારણે સર્જાયેલ નાણાકીય તણાવના સમાવેશ કરવા માટે બ્રિટિશ અર્થશાસ્ત્રી સર જેમ્સ વિલ્સન દ્વારા 1860માં આ દિવસ તરીકે સૌપ્રથમ આવકવેરા દિવસ દાખલ કર્યો હતો. અને આવકવેરો દાખલ કર્યો હતો એટલે દર વર્ષે આ દિવસ એટલા માટે ઉજવીએ છીએ 24 જુલાઈના રોજ. યાદ રાખવું, જુલાઈના દિવસો જોઈ લઈએ. 1 જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, 1 જુલાઈ જીએસટી દિવસ અને રાષ્ટ્રીય ટપાલ કામદારનો દિવસ. 2 જુલાઈ વિશ્વ રમતગમત દિવસ અને પત્રકારત્વ દિવસ. 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ. 6 જુલાઈ વિશ્વ જૂનોસિસ દિવસ. 6 જુલાઈ વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ પણ હોય છે. 10 જુલાઈ વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય મત્સ્યોદ્યોગનો દિવસ. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. 17 જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. 18 જુલાઈ આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલા દિવસ. 20 જુલાઈ વિશ્વ શેષ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ. 22 જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ દિવસ. 22 જુલાઈ વિશ્વ મગજ સ્વાસ્થ્યનો દિવસ પણ હોય છે. અને 23 જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ આપણે ઉજવ્યો. તો યાદ રાખવા આ ઇમ્પોર્ટન્ટ જુલાઈના દિવસો. ત્યારબાદ શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારી નીતિ 2025નું અનાવરણ કર્યું. એ કયા વર્ષની નીતિનું સ્થાન લેશે? તો 2002ની જે નીતિ છે ને એની સુધારેલી જાત છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીના મંત્રી અમિત શાહે આ નીતિ શરૂ કરી હતી, જે 2002ની અમલ રહેલી નીતિનું સ્થાન લેશે. અને તેનો ઉદ્દેશ્ય ભારતમાં સહકારી સંસ્થાઓમાં વધારો કરવો અને 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનો લક્ષ્ય છે. નીતિનું સૂત્ર સહકારી દ્વારા સમૃદ્ધિ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અમિત શાહે લોન્ચ કરી એટલા માટે નહીં, નવી નીતિ આવી એટલા માટે. રાષ્ટ્રીય સહકારી નીતિ વિશેષતાની વાત કરીએ. આગામી 5 વર્ષમાં કૃષિ, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે 2 લાખ નવી સહકારી સંસ્થાઓ બનાવશે. સહકારી ક્ષેત્ર અને આધુનિકરણ ડિજિટલાઇઝેશન જે સાધનોનો વધારો થશે. સહકારી સંસ્થાઓ માટે લઘુત્તમ વૈકલ્પિક કર એ 18.5% ઘટાડી અને 15% કરવામાં આવશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવું. ત્યારબાદ ચીન ભારતીય સરહદ નજીક કઈ નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બનાવી રહ્યું છે? તો બ્રહ્મપુત્રા ઉપર બનાવી રહ્યું છે અને એનું બજેટ ફાળવી નાખ્યું છે. 137 બિલિયનનો આ બંધ બનવાનો છે. તો ચીન ભારતીય સરહદ નજીક તિબેટના બ્રહ્મપુત્રા નદી પર $137 અબજ ખર્ચ વિશ્વનો સૌથી મોટો બંધ નિર્માણને મંજૂરી આપી. તેનાથી ભારત અને બાંગ્લાદેશ જેવા દરિયા કિનારાના રાજ્યોમાં ચિંતા વધી જશે. ચીન સરકાર બ્રહ્મપુત્રાના તિબેટ નામ સાયુંગ જાંગબો નદી નીચલા ભાગોમાં એક જળ વિદ્યુત પ્રોજેક્ટનું પણ નિર્માણ કરવાનું છે. એ બંનેને સાથે મંજૂરી આપી. આ પ્રોજેક્ટ 2060 સુધી કાર્બન તટસ્થતા પ્રાપ્ત કરવા માટે ચીન નવીનીકરણ ઉર્જા પ્રોત્સાહન આપવાના પ્રયાસનો એક ભાગ છે. એનો પ્રયાસનો ભાગ આપણું કંઈ નહીં. ભારત આ ડેમ વિરોધ કરી રહ્યું છે અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુએ વોટર બોમ્બ ગણાવ્યો છે આ ડેમને. હાલમાં જ વિશ્વનો સૌથી મોટો હાઈ પાવર ડેમ ગ્રાઝેસ ડેમ જે ચીનમાં જ બની અથવા તો છે, જેની ક્ષમતા 22,500 મેગાવોલ્ટની છે. ચાઇનાની વાત કરીએ, કેપિટલ બેઇજિંગ, સલર રેમ્બિન્સ અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ. યાદ રાખવો, વિશ્વનો છે એટલા માટે. ત્યારબાદ ભારતનું ક્યુ એરપોર્ટ ત્રીજા વર્ષ વિશ્વનું ટોચના 10 એરપોર્ટમાં સામેલ થયું છે. તો મુંબઈ છે, જે સતત 3 વર્ષથી એનો ક્રમ જાળવી રાખ્યો છે. તો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક એટલે કે એરપોર્ટ એ ફરી એકવાર ટ્રાવેલ જી લેઝેસ્ટ વર્લ્ડના શ્રેષ્ઠ એરપોર્ટ એટલે કે એવોર્ડના એરપોર્ટમાં 2025માં વિશ્વના ટોચ 10 આંતરરાષ્ટ્રીય વિમાન મથકમાં સ્થાન મેળવ્યું છે. ભારતનું ગૌરવ અપાવ્યું. 84.23 ના સ્કોર સાથે
સતત ત્રીજા વર્ષ પ્રતિષ્ઠિત યાદીમાં એકમાત્ર આ એરપોર્ટ છે અને વિમાન મથકની યાદીમાં 9મા સ્થાને છે આ મુંબઈનું એરપોર્ટ. વિશ્વનું સૌથી વ્યસ્ત સિંગલ રનવે એરપોર્ટ મુંબઈનું જ છે, એ છત્રપતિ શિવાજી મહારાજ છે. બંનેમાં એક જ છે. તો ખાસ આ બે ડેટા મુંબઈ વિશે યાદ રાખવા. પહેલા નંબર ઉપર ઇસ્તંબુલ એરપોર્ટ છે તુર્કીનું, બીજા નંબર ઉપર ચાંગી એરપોર્ટ છે સિંગાપુરનું, અને ત્રીજા નંબર ઉપર હમાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક છે કતારનું. તો આપણું ખાસ કરીને 9મા ક્રમે છે મુંબઈ એરપોર્ટ, એ પણ યાદ રાખવું. ત્યારબાદ વ્યવસાયિક કરવાની સરળતા વધારવા માટે સેબીએ બ્રોડર્સ માટે કયા પ્લેટફોર્મનું શરૂ કર્યું અથવા તો લોન્ચ કર્યું છે? તો એકીકૃત પાલક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તો આ પ્લેટફોર્મ વ્યવસાય કરવાની સરળતા વધારવા માટે સેબીએ એક લોન્ચ કર્યું છે, જેનું નામ એકીકૃત પ્લેટફોર્મ છે. તો યાદ રાખવું. તો સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ સ્ટોક એક્સચેન્જ સાથે મળી અને સામૂહિક પ્રતિવેદન મંચ નામની ટેકનોલોજી સંચાલિત એકીકૃત રિપોર્ટિંગ સિસ્ટમ રજૂ કરી. આ રિપોર્ટિંગ જે સ્ટોક બ્રોકર્સ ઘણા એક્સચેન્જો પર નોંધાયેલ હોમ જેમ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ જેવી સ્ટોક બ્રોકરો સમાંતર એક્સચેન્જ રિપોર્ટ સબમિટ કરવા પડે, એના માટે થઈને આ એક મુક્તિ કહી શકો તમે. આ રિપોર્ટનો હેતુ સુનિશ્ચિત કરવો જેમ કે સ્ટોક બ્રોકર્સ બધા જ નિયમો અને નીતિ પાલન કરી અને એકવારમાં જ એ રિપોર્ટ એક્સચેન્જ અથવા તો મહિના દિવસમાં એકવાર જ જે સબમિટ કરી દે એના માટેનું છે, વધારે ડીપમાં જવાની જરૂરી નથી. સેબીની વાત કરીએ, જેનું ફૂલ ફોર્મ આપણે જોઈ ગયા. સેબીની સ્થાપના ભારત સરકાર દ્વારા 1988માં કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે 1992માં કાનૂની માન્યતા મળી હતી. મુખ્ય મથક મુંબઈમાં. પ્રમુખ તૃહિકાંત પાંડે છે, જ્યારે પહેલા મહિલાને કંઈ યાદ રાખવાની જરૂર નથી. હા, મહિલા એક યાદ રાખજો, કારણ કે હમણાં જ નિવૃત્ત થયા અને પછી તૃહિકાંત પાંડે આવ્યા. માધવીપુરી બોસ છે, તો યાદ રાખવા. ત્યારબાદ ગુજરાતે એક રેકોર્ડ બનાવ્યો. મેંગ્રુ જે ગુજરાતમાં મેંગ્રુ મિશન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મિસ્ટી યોજના વિશે તમે બધી ખ્યાલ જ છે. મેંગ્રુઝ ઇનિશિયેટિવ ફોર સેલિંગ હેબિસ્ટ જી ટેલિબેશન ઇનકોમ્સ યોજના હેઠળ ગુજરાતે 19,520 હેક્ટરમાં શેરના વાવેતર કરી અને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જે માત્ર કચ્છ જિલ્લામાં 100,000 વૃક્ષો એમાંથી વવાયા, નકર બીજા બધી તો અલગ અલગ વાવી નાખ્યા. તો 100,000નો રેકોર્ડ તો કચ્છે ધરાવી લીધો, તો યાદ રાખવું. અને રાષ્ટ્રીય સ્થળે ગુજરાત મેંગ્રુવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજું છે. અને મેંગ્રુવથી શું ફાયદો છે એ તમને મારે કહેવાની જરૂર નથી, ખ્યાલ જ છે. ત્યારબાદ સરકારે ભૂતપૂર્વ નાણાં સચિવ એરડાના વડા તરીકે નિયુક્ત કર્યા છે. ક્યાં નામ છે એનું? તો અજય શેઠને નિયુક્ત કર્યા છે આ નિયુક્તિ માટે. તો ભૂતપૂર્વ નાણાં સચિવ, આર્થિક બાબતોના સચિવ જે અજય શેઠ 3 વર્ષના કાર્યકાળ માટે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. આ તો કે દેવાંશી પાંડેનું સ્થાન લેશે, જે માર્ચમાં નિવૃત્ત થઈ ગયા હતા, પછી પદ ખાલી હતું, હવે અજય શેઠ આવી ગયા. જે અરીડાની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન જે ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું ફૂલ ફોર્મ થાય છે. 1999માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર હૈદરાબાદ ખાતે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે બધી કરતાં અલગનું હેડક્વાર્ટર છે. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડ માટે સ્વદેશી પ્રદૂષિત નિયંત્રણ જહાજ કયા નામે લોન્ચ કરવામાં આવ્યું છે? તો સમુદ્ર પ્રશાંતના નામે લોન્ચ કરવામાં આવ્યું છે. તો ભારતીય કોસ્ટગાર્ડે તાજેતરમાં સમુદ્ર પ્રશાંત લોન્ચ કર્યું, જે દરિયાઈ પર્યાવરણ પ્રતિભાવ ક્ષમતા અને વધારા માટેનું પગલું ભર્યું. ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે બનાવવામાં આવેલ આ બીજું અને અંતિમ પ્રદૂષિત નિયંત્રણ જહાજ છે, જેનું નામ ખાસ કરીને યાદ રાખવું. પેલું તો આપણે ઘણા સમય પહેલાં લોન્ચ કરી દીધું હતું 2024માં, સમુદ્ર પ્રતાપ, અને બીજું સમુદ્ર પ્રશાંત છે, એ પણ યાદ રાખવું. આ શું કરશે? તો કે જે બ્લુ અથવા તો સમુદ્રનો જે કચરો હોય ને, એ જે સમજી લો કે ક્રૂડ ઓઇલ ને બધી નીકળતું હોય, એ પાણીમાં ભળતું હોય, એનાથી માછલાઓને ઇન્ફેક્શન ને એવું બધું થાય, એને દૂર કરવાનો આનો ઉપાય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ IUCNની વિશ્વ સંરક્ષણ કોંગ્રેસ સમિટ ક્યાં યોજાઈ રહી છે? તો અબુધાબી ખાતે યોજાવાની છે. તો 9થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં નેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલ આ કોંગ્રેસ આયોજિત ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેશન IUCN દ્વારા કરવામાં આવી રહ્યું છે. દર 4 વર્ષે આ કોંગ્રેસનું આયોજન થાય છે, જે નાગરિક સમાજ, આદિવાસી લોકો, વ્યવસાયો અને વૈજ્ઞાનિકો સમુદાય હજારો સહભાગીઓ એકઠા થાય છે અને આ બધી ચર્ચા કરે છે IUCN વિશે.
આની થીમ તો કે પાવરિંગ ટ્રાન્સફોર્મિંગ કન્ઝર્વેશન, તો ખાસ થીમ પણ યાદ રાખવી. જ્યારે આ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેશન વિશે વાત કરીએ, આનું કાર્ય પ્રકૃતિ અને તેના સંસાધનનું રક્ષણ કરવાનું છે. 5 ઓક્ટોબર 1948ના રોજ આની રચના થઈ હતી. મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. ડીજી તો કે ગ્રેટેલ એન્ડ્યુરન્સ છે, અને આ રેડ બુક જારી કરે છે, જેમાં લુપ્ત થતા પ્રાણી, પક્ષી અને વૃક્ષને બધી તમે જોતા જશો. આના વિશે માહિતી લીધી જશે. ત્યારબાદ સૌર તોફાનો અને તકનીકોની નિષ્ફળતાઓ વિશે રહસ્યમય કડી શોધવા માટે કોના દ્વારા ટ્રાન્સેસ નામનો જે જોડીયો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવી રહ્યો છે, તો નાસાએ આને લોન્ચ કરી દીધો સફળતાપૂર્વક. તો આપણા રોજિંદા જીવનમાં જીપીએસ, સંચાર ઉપગ્રહ અને હવામાન પ્રણાલી જેવા અદ્યતન અવકાશ ટેકનિકો ઉપગ્રહ પર વધુને વધુ નિર્ભર બની રહ્યું છે, જે સૂર્યમાન આવતી અદૃશ્ય શક્તિઓને સમજવા પર મહત્વપૂર્ણ છે. તે 2 નાના ઉપગ્રહ વહન કર્યા. નાસાએ ધ્રુવીય કૃપરેન્ટનો અભ્યાસ કરશે. ધ્રુવીય કૃપ્સ જે નાના ધ્રુવોનો એક પ્રદેશ છે, જે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રને સૌર પ્રવૃત્તિને જે સૌથી વધુ પ્રભાવિત કરશે. અને સૌર તોફાનોને તકનીકોની નિષ્ફળતાને શોધવા માટે નાસાએ શરૂ કર્યું છે. તો યાદ રાખવું આ ઉપગ્રહ. નાસાની વાત કરીએ તો નેશનલ એરોનોટિક્સ જે સ્પેસ એડમિનલ એનું ફૂલ ફોર્મ થાય છે. 1958માં આની રચના થઈ હતી. હેડક્વાર્ટર જે વોશિંગ્ટન ડીસીમાં, અને મોટો બધાના લાભ માટે. તો ખાસ નાસા ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ બ્લુ ઇકોનોમી વેગ આપવા માટે કયા મેરીટાઈમ ફાઇનાન્સિંગ સમિટ 2025નું આયોજન કરી રહ્યું છે, તો નવી દિલ્હીમાં થઈ રહ્યું છે આનું આયોજન. કેન્દ્રીય બંદર, શિપયાર્ડ અને જળમાર્ગ મંત્રી આપણા કોણ છે, એના દ્વારા જે મેરીટાઈમ ફાઇનાન્સિંગ સમિટ 2025 24 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ રહી. આ સમિટ ભારત સરકારના મેરીટાઈમ અમૃતકાળ વિઝન 2047નો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય દેશના બંદરોને માળખાગત મજબૂત બનાવવા, સ્થાનિક જહાજો નિર્માણ ઉદ્યોગિક પ્રોત્સાહન આપવું, અને 2047નો ભાગ છે, એ તો તમને ખબર જ છે, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, સારી એવી કોમેન્ટ કરી દેવી, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો, અને સબસ્ક્રાઈબ તો અવશ્યથી કરી દેવી. ટેલિગ્રામમાં જોડાઈ જવું ડેલી પીડીએફ સ્ટડી મટીરિયલ માટે. તો ધન્યવાદ. આજના માટે એટલું જ હતું.